ए हाली हाली हैप्पी गाल गाड़ी जोयो पियर मार देवा से ए हाली हाली पिंगल गाड़ी जोयो पियर मार देवा से ए हाली हमारा हाइट का बनानी जाना हाइट का बनानी जाना बापू बापू पानी ने बढ़िया रो खरो કેમ છો કાના છો કરિયામાં સુરત છે તો ખબર છે તમને બધી રીતે સમજી ગયા છો ને તમે સમજી ગયા ટીવી અને ફ્રીજ બધું આપી શકો હા સારું મજો છે કરિયામાં કોઈ ખોટ ના હોય સમજી ગયા ને સારું મળી ગયા
બસ બસ બહુ થઈ ગયું. ફટાકડા ફટાકડા ના ફૂટે નાના ભાઈ હું ફૂટે ફટાકડા ના ફૂટે જે કરવી અમે કરી લે બાકી ફટાકડા ના ફૂટે એ દાદા હું છે આ મગદાળ ભાઈ ભેગા નથી થઈ ગયા હો. એટલે હું કેવા માંગે છે આ જોઈ લે દાદા હું જોઈ લે આ ઉભો રે દાદા હું ઉભા રે આ બધો ઉભો થા આપણે નથી ભણાવવાનું ઉભો થા આ ફટાકડા આ ફોડવાનું ઉઠાડે હવે હે ઉભો થા હા મારો બેટો હજર બફ થઈ ગયો તારું ઉઠાડે શું છે? મેં તને કીધું ને ફટાકડા ના ફૂટતો ના ફોડતા મહેરબાની કરી હવે નહીં ફોડ હવે મહારાજા જમાલ પોતાની લાડકડાઈ દીકરી સગુણાને થોડે સરકાર સજાવી ને લગ્ન મંડપમાં લાવવા માટે અનુમતિ આપો મહારાજ કારણ કે સગુણાની એક આંખમાં ભાદરવો વહી રહ્યો છે ને બીજી આંખમાં શ્રાવણ વહી રહ્યો છે કારણ કે ભાઈ વગેરેની બહેન આજે લગ્ન કરી દેવી સગુણાની આંખમાં આંસુની ધાર સાથે સગુણા લગ્ન મંડપમાં આવી રહ્યા છે હેલી હેલી દીકરી રાજાની હોય કે રંગની હોય એટલે સાસરે 100% જવું પડતું હોય પરંતુ આજે એક એવી દીકરી છે જેને ભાઈ નથી અને ભાઈ વગરની દીકરી આજે લગ્ન કરી રહી છે એની આંખોમાં આંસુની ધાર કારણ કે ચોરીના 4 ફેરાની અંદર જવને તલ હમણાર એનો ભાઈ નથી અને ભાઈ વગરની જ્યારે બેન લગ્ન કરતી હોય છે જે દીકરી લગ્ન કરતી હોય છે એટલે હૈયાની વેદના એને જ ખબર છે જે માતાને દીકરો નથી એ માતાને ખબર કે મારો એક દીકરો જો ભગવાને આપ્યો હોત તો મારી દીકરીના ચોરીના 4 ફેરાની અંદર જવને તલ હમણાર એમાં માતાનું હૈયું વેશ પિતાનું હૈયું વેશ કર્યાવર આપવામાં જમાલ રાજાએ કોઈ કમી રાખી નથી જ્યારે દીકરી વિદાય લેતી હોય તમારી દીકરી હોય રાજાની હોય કે રૈયા કોઈ ગરીબની હોય પણ દીકરી જ્યારે વિદાય લે ત્યારે 10 આંગળીએ દસ્તક કરતી હોય છે બેન ઉપર છાપા મારતી હોય છે હે પિતાશ્રી મારી 10 આંગળીએ સહી કરી આપો તમારી મિલકતમાં તમારી કરિયાવરમાં મારો કોઈ જ અધિકાર નથી અને તમામ અધિકાર તમારો છે એમ દીકરી ભેટ પર છાપા મારી અને વિદાય લેતી હોય છે એમ આજે તમારી દીકરી સમજો આજે કોઈ રાજા તમારી દીકરી જ્યારે લગ્ન કરી રહી છે સગુણાના દરેક મંગળ ફેરાની અંદર સારું એવું કરિયાવર આપી સગુણાને વિદાય કરજો આજે ભાઈ વગરની દીકરી જો લગ્ન કરી વિદાય લેતી હોય ત્યારે સારું એવું કરિયાવર આપી સગુણાની વિદાય કરજો ભગવાન દ્વારકાનો નાથ તમારા ભલાને ધનના ભંડાર ભરશે કારણ કે ભાઈ વગરની દીકરી થાય લગ્ન કરી રહી છે અને એ જ દીકરીને જો સારું એવું કરિયાવર આપો તો મારો દ્વારકાનો નાથ કાળીયો ઠાકર સાત સમુદ્ર વસેલો અતિ બેટ દ્વારકા બનાવનાર મારો વાલો તમારી મનની મનોકામના પૂર્ણ કરશે ઉભારો થાઓ બેન સગુણા વાતો પ્રતાપ સંગ અસોરના 4 ફેરા માટે તૈયાર થાઓ સગુણા ફૂલહાર ફૂલની માળા પહેરાવી લગ્ન ગ્રંથથી જોડાવો પ્રતાપ સંગને વિનંતી છે સગુણાને ફૂલહાર પહેરાવી લગ્ન ગ્રંથથી જોડાવો અને જ્યારે ચોરીના 4 ફેરા
ફરવા માટે સગુણા ઊભા થાય છે. શ્રાવણ ભાદરવો આંખોમાં વહી રહ્યો છે. પિતા અને માતા સામે આંખો મીટમાં લઈ જોવે છે અને તમામ વેદનાઓ પોતાના હૈયામાં લઈ અને સગુણા ચોરીના 4 ફેરા ફરવા વહી ગયા છે. કુંવારા આજે આંગણાની અંદર ભગવાન રામદેવજી મહારાજનું આગમન ગોદર નગર લેજાધારી રામા મંડળના ભક્તો રમી રહ્યા છે. ત્યારે હું આજ આંગણાની અંદર જ્યારે સગુણાનું લગ્ન થતું હોય ત્યારે શ્રીસોટ નિવાસી કાલુ રામજી માસ્ટર સાહેબને યાદ કરું છું. કારણ કે અમારું જ્યાં રામા મંડળ રમતું હોય ત્યાં અહીં હાજરી હોય. શ્રીસોટની અંદર નજીક રાઠમાં હોય અને એમના મનની અંદર એક ભાવ રહી ગયો કે મારા નકળંગ લીજાધારી રામા મંડળ ગોદર મારે રમાડવું એવું વિચારતા અને એમને નક્કી હતું. પરંતુ આકસ્મિક એમનું મૃત્યુ થયું. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એ જ અમારી અભ્યર્થના અમારા રામા મંડળની દીવા રહેશે. જ્યાં તેમનો આત્મા હશે તે સદગતિ પામશે. ભગવાન રામદેવજી મહારાજને પ્રાર્થના કરો. સગુણાના લગ્નના મંગળ ફેરાની શરૂઆત કરાવું. સગુણા બેન પહેલો મંગળ વધી ગયા છે. બેન બા સગુણા પહેલો મંગળ વધે છે. બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે. જો કદાચ કોઈ ભાઈ બહેનને દાન કરવાની ઈચ્છા હોય તો અહીંયા સ્ટેજ પર આવી અને પોતાનું નામ બોલાવી અને દાન કરી શકો છો. તો અહીંયા બેન સગુણાનો પહેલો મંગળ વર્તાય છે. હરે પેલા મંગળિયા વરદાય રે સોમના દાન દેવાય રે ये दुल्हे का चेहरा सुहाना लगता है, दुल्हे का चेहरा सुहाना लगता है, ये दुल्हन का तो दिल दीवाना लगता है। दुल्हे का चेहरा सुहाना लगता है,
ઊંચાઈ